તો જય દ્વારકાધીશ મિત્રો, અમે લોકો જતા હતા પોઈચા સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે. પહેલાં ઊભી ગયા ગેસની લાઇનમાં, ગેસ પુરાવ્યો હટી જીકીને, પછી સૈડા રોડે સૈડા એ ભેગી ભાઈ કે બાકા જીકી. મેં કીધું રહેવા દે ભાઈ, ધીમી હે ખોટી અવરાય કરીમાં. હજી એને કહું થતો જેવો ટર્ન આવ્યો એટલે એ ભાડી ગયો હાઈવે ઉપર સીડા એટલે બનાવ હતી અહીં દાબે જતો તો એને કંઈ સમજવાનું નામ લેવું નથી. હજી કંઈક કહું તો આવી ગયું તું મંદિર. હજી તો મંદિરમાં જેવા અમે એન્ટર થવાનું નામ લઈએ તો ભત્રીજો આવ્યો. મને કે કાકા જય માતાજી. સાઈડ મારે ભાઈ આડો એમાં ઘડી કાઢું ન આવો. જોઈ શકો તમે, મંદિર છે જોરદાર, ફુવારા બુવારાની વ્યવસ્થા છે અહીંયા. હાલે ન હાલતા એ ખબર નહીં. આગળ જાઓ એટલે મોટી ઘંટડી આવે છે, વગાડીને તમે આગળ જાઓ એટલે નંદી મહારાજની મુલાકાત લઈને મહાદેવને માથું ટેકવાનું, જય મરોર મહાદેવ કહીને નીચે આવવાનું. નીચે આવો એટલે મોક્ષધામ આવે છે. મોક્ષધામમાં તમે જેવા નીચે અંદર ઉતરો એટલે ખૂબ જ તમને અનહદ શાંતિનો અનુભવ થશે. મોટી ઉંમરના લોકો માટે આવવા જેવી મસ્ત જગ્યા છે મિત્રો. તો તમારા ઘરના વડીલોને અહીંયા આવો ત્યારે લઈ આવવા જરૂર. બરોડાથી તમે પોઈચા જાવ એટલે રસ્તામાં આવશે. પછી અમે જો વિષ્ણુલોક, બ્રહ્મલોક, જેવા હેઠે ઉતરો એટલે તમને બ્રહ્મલોકમાં બ્રહ્માજી, વિષ્ણુલોકમાં વિષ્ણુજીની મૂર્તિ દેખાશે. તમે મૂર્તિ જોઈ શકો છો. પ્રદક્ષિણા થઈ શકે એટલી જગ્યા છે. જેવા ત્યાંથી તમે બહાર નીકળો, ભોજનની ઈચ્છા હોય તો ભોજનાલયની સુવિધા અવેલેબલ છે. પૂરી શાક દાળ ભાત તમે ગયા ત્યાં ચાલુ હતા, અમે ખાઈ લીધા. ખાઈને જેવા બહાર નીકળ્યા એ ભેગું મેં લીધી ગાડીની ચાવીને હું બે સીટ ઉપર. હવે ભાઈ આખશે ગાડી, હવે બાકા જીકી, બીજી વાત ન હવે. જય માતાજી.